નમસ્કાર, સ્વાગત છે તમારું ટ્રુથ હેલ્પ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના 2026, જેમાં કયા કયા ડોક્યુમેન્ટ લાગશે અને ક્યારે ફોર્મ ભરવાના ચાલુ થશે તેની વિસ્તૃતમાં માહિતી મેળવીશું। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, શેર કરી દો અને લાઈક કરવાનું ભૂલતા નહીં। આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના 2026। આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહને પૂરતી આવક અને સ્વરોજગાર ઊભો કરવા માટે ઓજારો સાધનો આપવામાં આવે છે। આ યોજના ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓ, કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે માનવ કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાનો લાભ રાજ્યમાં રહેતા કોઈ પણ વર્ગના વ્યક્તિને મળવાપાત્ર છે। માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે ઈ-શ્રમ કાર્ડ હોવું ફરજિયાત છે। આ યોજના અંતર્ગત અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે ફ્રી ટૂલ કિટ આપવામાં આવે છે, જેમાં દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડકામ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, અથાણા બનાવનાર, પંચર કિટ, ઇલેક્ટ્રિશિયન। આપની અરજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઓનલાઈન ડ્રો જિલ્લા કક્ષાની સમક્ષ રજૂ કરવામાં આવશે અને ઓનલાઈન સિસ્ટમથી ડ્રો કરી લાભાર્થીની પસંદગી કરવામાં આવશે। અરજદારની વાર્ષિક આવક 6 લાખથી વધારે ના હોવી જોઈએ। અરજદારની ઉંમર 18 થી 60 વર્ષ હોવી જોઈએ। ઓછામાં ઓછી 60 વર્ષ અને વધારમાં ઓછામાં ઓછી 18 વર્ષ અને વધારે 60 વર્ષ હોવી જોઈએ। આપની અરજી ટૂલ કિટ માટે મંજૂર થયેલી કિંમત સાથેનું વાઉચર જનરેટ થઈ જશે। તેની આપે અરજી સમયે આપેલા મોબાઈલ નંબર પર SMS દ્વારા જાણ કરવામાં આવશે। આપ માન્ય ડીલરમાંથી ગુજરાત રાજ્યના કોઈપણ ડીલર પાસેથી ઈ-વાઉચર કોડ રીડીમ કરી તથા OTP દ્વારા આપની પસંદગી મુજબના ટૂલકિટ સાધનોની મહત્તમ કિંમતની મર્યાદામાં ખરીદી કરશું। જો આપની મંજૂર ટૂલકિટ મહત્તમ કિંમત કરતાં વધુ કિંમતના સાધનો ખરીદવાની જરૂર લાગે તો તેવા કિસ્સામાં મહત્તમ કિંમત કરતાં વધારાની રકમ આપે ચૂકવવાની રહેશે। માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે અરજદારે ઈ-કુટીર પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ જાતે મોબાઈલથી પણ ભરી શકાય છે અને નજીકના ઓનલાઈન દુકાનેથી પણ ભરાવી શકાય છે। ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, LC, ઈ-શ્રમ કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, સ્વઘોષણા પત્રક અને માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ભરાવાનું આશરે એપ્રિલ મહિનામાં ફોર્મ ભરાવાના શરૂ થઈ જાય છે। એપ્રિલ મહિનાની આજુબાજુમાં ચાલુ થઈ જાય છે માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ભરાવાના। જો આપને માહિતી યોગ્ય લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સાથે શેર કરી દો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો।